મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવાઈ નિરીક્ષણ બાદ સીએમએ હાઈ લેવલ મીટિંગ બોલાવી છે। ગાંધીનગરમાં અધિકારીઓને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ગુજરાતના પ્રભાવિત જિલ્લાની મુલાકાત બાદ મુખ્યમંત્રીની આ સમીક્ષા બેઠક સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ સેન્ટર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક મળી। મુખ્ય સચિવ સહિતના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત। કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા જ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા। જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી। આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। સંવાદદાતા વિપુલ બાલદા ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। વિપુલ, સીએમની હાઈ લેવલ બેઠક, શું વધુ વિગત? જી બિલકુલ, જે પ્રકારે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વરસાદનો જે જોર વધ્યું હતું અને તેને જ લઈને અનેક જિલ્લાઓ જે છે તે વરસાદથી પ્રભાવિત થયા હતા। ખાસ કરીને જામનગર, દ્વારકા, વડોદરા સહિતના જે જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા હતા અને જે પાણીનો નિકાલ ઘણા સમયથી નહોતો થઈ રહ્યો અને તેને લઈને ઘણી મુશ્કેલીઓ જે છે તે લોકોને પડી હતી। ત્યારે આજે મુખ્યમંત્રી ખુદ આ 3 જિલ્લાઓની મુલાકાતે ગયા હતા, જેમાં પ્રથમ જામનગર જિલ્લામાં બેઠક કરી હતી, ત્યારબાદ દ્વારકા ગયા હતા અને ત્યારબાદ વડોદરા પહોંચ્યા હતા। તમામ જિલ્લાઓમાં બેઠકો અને ત્યાંની મુલાકાત બાદ મુખ્યમંત્રી સીધા જ સ્ટેટ કંટ્રોલ સેન્ટર એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો હજુ આગામી સમયમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અને સંભવિત વાવાઝોડાની જે સ્થિતિ છે તેને લઈને જરૂરી જે પણ પગલાં ભરવા પડે તેના માટે સતર્ક રહેવા માટેની સૂચના આપી છે। તો સાથે જ લોકોનું મુજબ સ્થળાંતર કરવાની પણ ખાસ અપીલ જે છે તે મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સમાં કરવામાં આવી છે અને તાત્કાલિક પાણી ઓસર્યા બાદ જે પરિસ્થિતિ ઉદ્ભવે તેને લઈને આરોગ્ય વિભાગ સહિતના કૃષિ વિભાગ તમામ વિભાગોને પણ એલર્ટ રહેવા સૂચના આપી છે। જેમ જ પાણી ઉતરે તેમ તાત્કાલિક લોકોને સહાય મદદરૂપ થવા માટેની સૂચનાઓ પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। જી વિપુલ, સમગ્ર જાણકારી બદલ આભાર।